હાલો મિત્રો, આપણી વાડીએ પોપૈયું પાક્યું છે ને કોયલ ખાઈ ગઈ છે, તો આપણે સંજયભાઈને ફોન કરવાનો છે. કેમ કે વાલખરે પોપૈયું ખાવતી સંજયભાઈને બોલાવું, તો આપણે ફોન કરવાનો છે. હા સંજયભાઈ, કઈ બાજુ વાડીએ છો? કાંઈ પોપૈયું કોયલ ખાધેલું છે, મસ્ત નું ખાવું હોય તો આવો. બાજુમાં છો? કાંઈ વાંધો નહીં, આવો આવો હાલો. સંજયભાઈ બાજુમાં છે. હવે આગળ આવે એટલે સંજયભાઈ આવે ને તે આપણે પોપૈયું ખાવાનું છે. હવે ધીમે ધીમે સુધારી તો સંજયભાઈ બાજુમાંથી આવે છે. લગભગ તો અહીંથી બોલાવું તો આવે. ઓ સંજયભાઈ, અહીંયા આવો, પપૈયું ખાવા આવો. હવે આવે છે, આપણે સુધારીતા. મસ્તનું છે, કોયલનું ખાધેલું. જો આવે છે, પગુ આવ્યા છે, આગળ અહીંયા આવશે. સંજયભાઈની પીછળ જગ્યા રાખી છે. ત્યાં સુધીમાં કટિંગ કરી નાખી. જો મસ્તનું જો ભાઈ, એ કટિંગ એવું તો આવી ગયા છે. થોડાક આગા છે, આગળ અહીંયા આવી જાય. બી તો લાગી જાય ને તું મેર દે પોપિયો ખાવાનું એમ. લે આવો આવો સંજયભાઈ. ઓલી ખરે આપણે બે પોપિયું ખાધું હતું બે ભાઈ. તે વિડિયો હા પાછો પાકી જાય. કોયલે ખાધું છે. ઓલી ખરે આપણે પોપિયું ખાધું ને બધાય બહુ કમેન્ટ કરી કે અમને બોલાવો, તો આપણે બધાને કહી જાવ ખાવાનું. વિડિયો સારો લાગે તો હા વિડિયો ચાલુ જ હોય આપણી વાડીએ. તો ભાઈ પોપૈયું છે, મસ્તનું કઈ ઘટે નહીં એવું છે. આમ જો, અને બી લાટ બધા છે, તમારે ખાવું હોય તો આવી જાવ. સંજયભાઈ આવી ગયા છે. અમારે ઘનશ્યામભાઈ થોડાક હમણાં કામમાં બી છે. ઘનશ્યામભાઈ પણ આપણી વાડીએ હોય. બકાલ ઉતારેલ બાજુ. હા બકાલો ઉતારે છે. હા જો ઘનશ્યામભાઈ કામમાં હોય એટલે. બાકી તો આમ જોવો ઘટે નહીં એવું પોપૈયું છે. ઘનશ્યામભાઈ સંજયભાઈ અમારી એક હેઠે વાડી છે, એટલે અહીંયા ફોન કરી એટલે તરત આવી જાય. કેમ કે એ ભાઈનો ફોન આવે એટલે હું ના જાઉં, પછી એ ભાઈ પપૈયા ખાવા આવે. કેમ કે હમણાં પછી કેરીની સિઝન આવી જાય, પછી તો બહુ મજા આવશે. અને અમારા વિડીયો તમને આવા જોવા ગમતા હોય ભાઈ તો લાઈક કરી દેજો. વિડીયો કમેન્ટ તમને સારી લાગે કરી દેજો. ને ચાલો મિત્રો પપૈયું ખાવા આવે. ચાલો સંજયભાઈ ચાલુ કરી જો. આમ જોવા કઈ ઘટે નહીં. ચાલો સંજયભાઈ ચાલુ કરો. બી આમ ખેતરમાં નાખી દેવાના એટલે પાછા પપૈયા ઉગે ખાવા થાય. કેમ છે બાકી એ ઘટે? હે બહુ મસ્ત. હા તમે મિત્રો આવી રીતના ભાઈ પપૈયા ખાવાની વાડીએ બહુ મજા આવે. કેમ કે ભાઈ અમે ગામડાના માણસો કહેવાય, અમને આવું ભાઈ બહુ મસ્ત ખાવાનું. સમજો કઈ ઘટે નહીં પપૈયા છે ને આપણા વાડીના છે એટલે બહુ મજા આવે. સિટીમાં તમને આવું વસ્તુ કઈ નહીં મળે. આવી રીતના તમને વાડી નહીં જોવા મળે.